સાથે એક સમાચાર મળી રહ્યા છે તેમના પર નજર કરીએ। જે એક સમાચાર છે, જિલ્લામાં ભાજપ દ્વારા સરપંચનો જે કાર્યક્રમ યોજાયો છે, કાર્યક્રમમાં ચલણી નોટનો વરસાદ થયો હોવાનું બોટાદથી સમાચાર મળી રહ્યા છે। ભાજપના કાર્યકરોએ ચલણી નોટ ઉડાડી હોવાના સમાચાર છે। ₹10 અને 100ની નોટ ઉડાડવામાં આવી છે। બોટાદથી આ સમાચાર છે। બોટાદ જિલ્લામાં ભાજપ દ્વારા સરપંચ સન્માનનો જે કાર્યક્રમ યોજાયો, આ કાર્યક્રમમાં ભાજપ દ્વારા ચલણી નોટનો વરસાદ કરવામાં આવ્યો। ₹10 અને 100ની ચલણી નોટો ભાજપના કાર્યકરો દ્વારા ઉડાડવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે। મહત્વનું કહી શકાય, ચલણી નોટ ઉડાડવાના અનેક કિસ્સાઓ બહાર આવી રહ્યા છે, ત્યારે બોટાદથી ફરી એક વખત આવી જ ઘટના સામે આવી રહી છે। બોટાદ જિલ્લામાં ભાજપ દ્વારા સરપંચ સન્માનનો જે કાર્યક્રમ યોજાયો, આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ₹10 અને 100ની ચલણી નોટનો વરસાદ કરવામાં આવ્યો હતો। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, આ દ્રશ્યો છે બોટાદ જિલ્લાના, જે સરપંચનું સન્માન કાર્યક્રમ યોજાયો છે। મહત્વનું છે, સરપંચની જે ગ્રામ પંચાયતની ચૂંટણી હજુ હમણાં જ પૂર્ણ થઈ છે, ત્યારે સરપંચ સન્માનનો ભાજપ દ્વારા આ કાર્યક્રમ બોટાદ જિલ્લામાં રાખવામાં આવ્યો હતો અને તેમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ઢોલ જે વાગી રહ્યા છે, તેમના પર ₹10 અને 100ની નોટનો વરસાદ કરવામાં આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો, નોટ ઉડી રહી છે। આ ચલણી નોટો ઉડી રહી છે। ₹10 અને 100ની ચલણી નોટ ઉડાડવામાં આવી રહી છે।